ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં આપણે ગુજરાતી વિષયનો પાઠ નંબર 1 પ્રાણી માત્રને જે પ્રાર્થના ગીત છે એમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લેલિસ્ટ આપી દઈશું, ત્યાંથી તમે ધોરણ નંબર 7 ના તમામ વિષયોના અલંકાર પબ્લિકેશનના સોલ્યુશન જોઈ શકશો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું, માન્યા પોતા સમસહુને એટલે કે સૌને પોતાના જેવા જ માની લેવા. બીજું, સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, નિર્લેપ રહેવું એટલે શું? તો અનાસક્ત રહેવું. ચોથું, ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને નમન હો. પાંચમું, જરથોસ્તીના ધર્મગુરુ એટલે પારસીઓના ધર્મગુરુ. પ્રશ્ન બીજો, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું, મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજું, યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ચોથું, હઝરત મહમદ પયંગબર રહમ નહકીના પરમ પ્રચારક હતા. પાંચમું, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો એમાં મિત્રો જવાબ આવશે, અમે इतनी शक्ति हमें देना दाता, हे प्रभु अन्नदाता, अवि भावे हे शारदेमा अशक्त्यो माहेती प्रभु परम सत्य તું લઈ જા, તોમેવ માતા ચ પિતાઓ તમેવ. આ પ્રાર્થનાઓ અમે ગાઈએ છીએ. બીજું, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો સવારે અને સાંજે ઘરે તેમજ શાળામાં દરરોજ પ્રાર્થના કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, પ્રાર્થના એટલે શું? તો પ્રાર્થના એટલે વિનંતી. આપણે વિનયપૂર્વક આપણી લાગણીને કે મનોભાવને ઈશ્વર સમક્ષ રજૂ કરીએ તે પ્રાર્થના કહેવાય. ચોથું, સર્વધર્મ પ્રાર્થના એટલે શું? તો ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર દરેક ધર્મની પ્રાર્થના એટલે સર્વધર્મ પ્રાર્થના. માહિતીના આધારે ક્વેશ્ચનમાં પહેલો પ્રશ્ન, આ કાવ્યમાં કયા કયા મહાન માનવોનો ઉલ્લેખ થયો છે? તો તેમાં મિત્રો જવાબ આવશે, આ કાવ્યમાં સ્વામી મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, પ્રભુ ઈસુ, હઝરત મહમદ અને જરથુસ્તનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી બીજું છે, આ કાવ્યમાં કવિનું નામ જણાવો. તો આ કાવ્યના કવિનું નામ સંત બાલજી છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પહેલું, બધા જ પ્રાણીઓને રક્ષણ આપી સૌને પોતાના સમાન માન્યા, એટલે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને. બીજું, સંન્યાસી ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો એમાં સંન્યાસીઓનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, જેમણે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને જીવનભર પાડી. તો એમાં જવાબ આવશે, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ચોથું, બધા કાર્યો કર્યા કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો સઘળા કાર્યો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી. પાંચમું, દયા અને ઈમાનદારીનો પ્રચાર કરનાર પયંગબર સાહેબ અમારા હૃદયમાં હજો. તો રહેમ નેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો. ત્યાર પછી તમે પ્રાર્થના કરવી ગમે શા માટે? તો આના આધારે 3-4 વાક્યમાં પ્રશ્ન લખવાના છે મિત્રો. તો હવે આપણે ધીમે ધીમે મોટા પ્રશ્નમાં સ્ક્રોલ કરી દઈએ, જે તમારે જોઈ લેવાનું.